લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે આવેલી રાજેશ હોસ્પિટલમાં દર્દી તેમજ સગા સંબંધીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કલોલની રાજેશ હોસ્પિટલમાં પાર્કિંગની સમસ્યા સામે આવી છે. જાહેર રોડ પર પાર્કિંગ કરવા દર્દીઓના સગાઓને મજબૂર કરવામાં આવતા હોવાથી રોડ પર ટ્રાફિકની સમસ્યા વ્યાપક બની છે. આ હોસ્પિટલની અંદર 500થી વધારે બાઇક પાર્કિંગ થઈ શકે તેવી જગ્યા હોવા છતાં દર્દીઓ માટે પાર્કિંગ બહાર કરો એવું કહેવામાં આવતા હોવાનો આક્ષેપ થયો છે. હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ માટે જ અંદર પાર્કિંગની સુવિધા આપવામાં આવે છે, જ્યારે દર્દીઓ અને મુલાકાતીઓ માટે બહાર પાર્કિંગ કરવામાં આવતું હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ સાથે વાત કરતા મંડળની મનમાની જોવા મળી હતી. મંડળે જણાવ્યું હતું કે પાર્કિંગ બહાર જ થશે. એમ્બ્યુલન્સને આવવા જવા માટેની જગ્યા પૂરતી મળતી નથી, તેથી પાર્કિંગ બહાર કરવામાં આવે છે તેમ કહી બચાવ કર્યો હતો. બીજી તરફ પાસે લોટ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલ આગળ જ વાહનો પાર્ક થતા હોવાથી ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે. તેમજ બહાર પાર્ક કરેલા વાહનોની જવાબદારી કોની રહેશે એ હવે જોવું એ પણ રહેશે કે હોસ્પિટલ ખાતે આવેલા દર્દીઓના વાહન કોના ભરોસે. હવે આ સમસ્યાનું કોઈ નિવારણ આવશે કે ટ્રસ્ટીઓ તેમજ તંત્ર કોઈ યોગ્ય કાર્યવાહી કરી નિવારણ લાવશે. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ.